નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક અદ્ભુત અને રહસ્યમય વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે મહાકુંભ, એક દૈવીય નિયતિની વાર્તા. આ વર્ષે મહાકુંભ પ્રયાગરાજમાં ઉજવવામાં આવી રહ્યો છે. વારાણસીના પ્રાચીન શહેરમાં ગંગા નદીના કિનારે વસેલા એક મહાકુંભની ભવિષ્યવાણી. એક પવિત્ર મેળાવડા જે દર 144 વર્ષમાં એકવાર થાય છે, જે આ વર્ષે 2025માં પ્રયાગરાજમાં થયું છે. પ્રયાગરાજમાં મેળો છે મહાકુંભનો. એવું કહેવાય છે કે આ શુભ પ્રસંગ દરમિયાન બ્રહ્માંડની શક્તિશાળી શક્તિઓ એકત્ર થાય છે અને જેઓ જ્ઞાન મેળવવાનું નક્કી કરે છે તેઓને શાશ્વત આનંદ પ્રાપ્ત કરવા માટે પૌરાણિક અમૃતકુંડ તરફ માર્ગદર્શન આપવામાં આવશે. આ ભવિષ્યવાણીના કેન્દ્રમાં અર્જુન નામનો એક યુવાન છોકરો હતો, જેનો જન્મ એક દુર્લભ અવકાશી સંરક્ષણ હેઠળ થયો હતો, જેણે તેનો પસંદ કરેલ વ્યક્તિ તરીકે ચિહ્નિત કર્યો હતો. નાનપણથી જ અર્જુને અસાધારણ ક્ષમતાઓ દર્શાવી હતી. તે દેવતાઓની ધૂન સાંભળી શકતો હતો અને ભવિષ્યના દૃષ્ટિકોણ જોઈ શકતો હતો અને નશ્વર સમજણની બહાર શક્તિઓનું સંચાલન કરી શકતો હતો. જેમ જેમ મહાકુંભની તારીખ નજીક આવતી ગઈ, તેમ તેમ પસંદ કરેલ વ્યક્તિઓની વાત દૂર દૂર સુધી ફેલાઈ ગઈ, જે શ્યામ શક્તિઓના કાને પહોંચી હતી, જેમણે પોતાની શક્તિઓ પોતાના નાકાપ હેતુ માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. અશુભ જાદુગર રાવણે અર્જુનની ક્ષમતાઓની લાલચ આપી અને છોકરાને પકડવા અને અંધકારથી શક્તિઓની સેવા કરવા માટે તેની ઈચ્છાને વાળવા માટે એક દુષ્ટ યોજના ઘડી. પરંતુ અર્જુન ભાગ્યની બીજી યોજના હતી. મહાકુંભની પૂર્વ સંધ્યાએ પ્રબુદ્ધ તરીકે ઓળખાતા એક રહસ્યમય ઋષિ તેમની સમક્ષ હાજર થયા. તેમના ભાગ્યનું સાચું સ્વરૂપ પ્રગટ કર્યું. તેમણે સમજાવ્યું કે માત્ર અર્જુન જ શુદ્ધ હૃદય અને અટલ ભાવના જ અમૃતકુંડના રહસ્યોને ખોલી શકે છે અને વિશ્વમાં સંતુલન લાવી શકે છે. તેમના માર્ગદર્શન તરીકે ઋષિ સાથે અર્જુને વારાણસીની આસપાસ કપટી જંગલ અને રહસ્યમય પર્વતોમાંથી એક જોખમી પ્રવાસ શરૂ કર્યો. રસ્તામાં તેને બહુ યોદ્ધાઓ, જ્ઞાની ઋષિઓ અને અવકાશી માણસોના જૂથોનો સામનો કરવો પડ્યો, જેને તેને શોધમાં મદદ કરી. જેમ જેમ મહાકુંભ શરૂ થયો, તેમ તીર્થયાત્રીઓ એક મોટી સરઘસ વારાણસી પર ઉતરી, જે દૈવી જ્ઞાનના વચન દ્વારા દોરવામાં આવી. તેમાંથી રાવણ હતો. અર્જુનની નબળાઈની ક્ષણે તેની શ્યામ શક્તિનો પ્રહાર કરવા તૈયાર હતો. પરંતુ અર્જુન જેમ અમૃતકુંડના ઝળહળતા પાણી સામે ઊભો રહ્યો, તેમ તેમ તેનું હૃદય શુદ્ધ ઈરાદાથી ભરાઈ ગયું. તેની અંદરથી એક અંધકારમય પ્રકાશ ફાટી નીકળ્યો, જે નિયતિના પ્રકાશને છીનવી લેવા માંગતી અંધકાર શક્તિઓને ભગાડી રહ્યો હતો. તે ક્ષણમાં અર્જુનની સાચી શક્તિ પ્રગટ થઈ અને તેણે અમૃતકુંડના પાણીમાં પગ મૂક્યો. તેની ભાવના બ્રહ્માંડની શાશ્વત શક્તિઓ સાથે ભળી ગઈ અને તેથી મહાકુંભ સમાપ્ત થયો અને તેનો હેતુ પૂરો થયો. કારણ કે અર્જુન પાણીમાંથી બહાર આવ્યો, તેની ભાવના હજારો સૂર્યના તેજથી પ્રકાશિત થઈ. ભવિષ્યવાણી સાકાર થઈ ગઈ હતી અને વારાણસીએ પસંદ કરેલા વ્યક્તિની હાજરીમાં આનંદ થયો, જેણે દૈવીય ભાગ્યના રહસ્યો ખોલ્યા. આ મહાકુંભની ભવિષ્યવાણી એક અનોખી અને દૈવીય વાર્તા છે, જેમાં આધ્યાત્મિક સફર, શ્રદ્ધા અને અલૌકિક શક્તિઓનું સંચલન છે. અર્જુનનું પાત્ર એટલું પ્રેરણાદાયી છે કે તે આ વૈશ્વિક યાત્રામાં જ્ઞાન અને દયાનો માર્ગ શોધી રહ્યો છે, જ્યારે તેની સામે પડતી અસાધારણ ચેલેન્જો અને દુષ્ટ શક્તિઓ સામે સંઘર્ષ થાય છે. હવે આ વાર્તામાં જે મુદ્દાઓ છે તે એ છે કે વ્યક્તિનું નસીબ, શક્તિ અને ભવિષ્ય તેના પ્રકૃતિના ગૂઢ
મંતવ્ય પર નિર્ભર છે. પરંતુ આ પ્રકૃતિનું સંપૂર્ણ અનુકૂલનપણું અને સાચું ભવિષ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે વ્યક્તિનો હૃદય શુદ્ધ હોય અને તે પોતાના માર્ગમાં વિરુદ્ધ શક્તિઓનો સામનો કરી શકે, સત્યની તરફ આગળ વધી શકે. આ વાર્તા નવીન પેઢી માટે એક દિશાદર્શક બની શકે છે, જે આપણને આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે આપણી મંજિલ પર પહોંચવા માટે પ્રેરણા આપે છે. તો વાર્તા કેવી લાગી કોમેન્ટ કરી જણાવજો અને આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો. અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.